અત્યારે મંગળ ઉપર જવાની વાતો છે, ચાંદ ઉપર જવાની વાતો છે, કેટલાય સિતારાના નામ આપી દીધા કે આજુબાજુમાં છે, કેટલા છે, કઈ દિશામાં છે, કેટલું બધું જાણી લીધું. તેમ છતાં અલ્લાહની ખલ્ક કરેલી ગેલેક્સી આકાશ ગંગા એટલી મોટી છે કે જેનું ઇલ્મ આજના સાયન્સ પાસે કેટલું છે? બહુ ઓછું. ગેલેક્સી બાબતેનું ઇલ્મ, એનું નોલેજ આજે બહુ ઓછું છે. જાણે કહી શકીએ આપણે કે એક આખું જંગલ હોય, એના આપણે જાણકાર ન હોય તો એમાંથી આપણને ફક્ત હજી એક પાંદડા વિશે જાણકારી મળે છે, એક ફળ વિશે જાણકારી મળે છે. આખું જંગલને આપણે જાણવું છે, પણ હજી આપણે ક્યાં સુધી પહોંચ્યા છીએ? એક ફળ સુધી, એક પાંદડા સુધી. એક પાંદડાની પણ પૂરતી જાણકારી મળી નથી. એટલી મોટી ખુદાવંદી આલમે આકાશ ગંગા બનાવીને રાખી છે. આજે અવિયો ઉડે છે, ક્યાં ઉડે છે? જ્યાં મન ફાવે ત્યાં ઉડી જાય છે? નહીં, આસમાનમાં પણ રસ્તા ખુદાવંદી આલમે કરાવી દીધા છે કે દરેક અવિયો જે છે એની જગ્યાએથી હટી જાય તો પછી પોસિબલ છે ખોવાઈ જાય. હમણાં કઈ કન્ટ્રીનો અવિયો જે છે ખોવાણો તો મલેશિયા બરાબર છે. દેખાડો નહીં ગયા શું કામ? કારણ કે એના રસ્તાથી હટી ગયા. આ વસ્તુ ઇમામે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ પોતાના જમાનામાં બયાન કરે છે કે હું જમીનના રસ્તા કરતા આસમાનના રસ્તા વધારે જાણું છું. સલોની કબલા અંતરફિકુન, મારાથી સવાલ કરો એ પહેલા કે હું તમારા વચ્ચેથી ચાલ્યો જાઉં. વિચાર કરીએ, ઇમામ અલી અલૈહિસ્સલામ આ બધી વસ્તુને જાણતા. આપણા ચોથા ઇમામ ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ એક વખત રાત્રે નમાઝ પછી ફરી વઝુ કરવા માટે જાય છે. સુવા માટે તો ઇબાદત માટે વઝુ કરતા કરતા એમની નજર આસમાન ઉપર પડી. આસમાન ઉપર પડી. ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ આસમાન તરફ જોયા જ કરે. એટલે સુધી 1, 2, 4 કલાક પસાર થઈ ગઈ. સુબહની નમાઝની અઝાનની આવાજ બુલંદ થઈ ત્યાં સુધી ઇમામ આસમાન તરફ નજર કરતા રહે. શું કામ? વિચાર, તફક્કુર, એથ્યુત કરે છે. રબ્બના મા ખલકતા હાદા બાતિલા, કાય પરવરદિગાર આ વસ્તુ તે નકામી પેદા નથી કરી. ખુદાવંદી આલમ ઇન્સાનને દાવતે ફિક્ર આપે છે, ઇન્વિટેશન આપે છે, આવો અને વિચાર કરો. કુરાન હોય તો કુરાન વિશે પણ વિચાર કરવાનું કહે છે. અફલા યતદબ્બરુના હાદલ કુરાન, શું તમે કુરાન બાબતે વિચાર નથી કરતા? શું તમે વિચાર નથી કરતા કે ખુદાવંદી આલમે જમીન અને આસમાનને કેવી રીતે બનાવી? વિચાર કરવાની આપણને દાવત આપે છે. જેટલું વિચાર કરશું એટલું આપણી મારિફતમાં વધારો થશે. આપણે જેટલો વિચાર કરશું, દરિયા સામે જોઈએ, દરિયાને આપણે જોઈએ કેવી મોજો આવે છે, એના સમયમાં પાણી ચડે છે, પાણી ઉતરે છે, એનો રિલેશન ચાંદ સાથે. આ બધી વસ્તુ ખુદાવંદી આલમે બાતિલ પેદા નથી કરી. જેટલો ખુદાની ખિલકત વિશે વિચાર કરશું એટલી આપણી મારિફતમાં વધારો થશે, ખુદાની ઓળખાણમાં વધારો થશે કે ખુદા કેટલો મોટો છે ને આપણે ક્યાં છીએ, શું છીએ. અગર આપણે શરીરની સાથે આપણા પગની એક નાનકડી એવી માટી ફાંસીને લઈએ કે જે આપણા પગના તળિયા નીચે ચોટી હોય તો આપણે આપણી સાથે કમ્પેરિઝન કરશું કે આ ફાંસીનો કણ જે છે, ફાંસી જે છે એની વેલોડ શું આપણા સાથે આપણે કશું કાંઈ નહીં. એવી જ હાલત ખુદાની આપણી છે કે જેમ આપણી મારિફતમાં વધારો થતો જશે એમ આપણી જે છે નબળાઈને આપણે ઓળખતા જશું. એટલા માટે તો હદીસમાં કહે છે મન આરફા નફસહુ ફકત આરફા રબ્બહ, કે જેણે પોતાની જાતને ઓળખી લીધી કે કેટલો પસ્ત છે ઇન્સાન, તો એને પોતાના પરવરદિગારની મારિફત સમજાશે. એક નાનો બાળક હોય, આપણે એને 500 મિલિયનનો ચેક આપીએ. નાનો બાળક છે 3-4 વર્ષનો, એને કે 500 મિલિયનનો ચેક છે, એ બાળક શું સમજશે?
મિલિયનનો ચેકઅપ કે આ જો તમારો દેશમાં આવી જશે કે આખા હું તમારી ફિલ્મ જે છે 10-12 પાડી દઈશ હજી. શું કે કારણ કે વહેલો ખબર છે પણ નાના બચ્ચાની વહેલો ખબર નથી. તો એવી જ રીતે આપણી હાલત છે. આપણે પોતાના દરજ્જાને બુલંદ કરશું, જેમ જેમ ખુદાની ખિલકત બાબતે વિચાર કરશું આપણને ખુદાની મારિફત હાસિલ થશે. અને પછી જોઈએ જેમ જેમ મારિફત આગળ વધતી જશે એમ એમ આપણી જિંદગીમાં કેટલો અસર આવે છે. આ આસમાન અને જમીન ખુદાવંદે આલમે આલમ નથી બનાવ્યા છે. આસમાનને બનાવ્યા, એવા સુતૂન એવા પિલર નાખ્યા કે જે દેખાતા નથી. જમીનમાં એવા પહાડો નાખ્યા, એવા ડુંગરાઓ નાખ્યા કે જેથી તમે ધ્રુજતા નથી. ઝલઝલો તમને એટલો બધો હેરાન નથી કરતો. અગર જો આ પહાડ ના હોત તો તમે આખો દિવસ જમીનના હલવાથી, ધ્રુજાટથી, ધરતીકંપથી તમે જિંદગીમાં જમીન ઉપર ઊભા ન રહી શકો. તમે કઈ વસ્તુ બનાવી ના શકો. ખુદાવંદે આદમનો અહેસાન જેવી પહાડ બનાવ્યા. શું તમે આ બધી વસ્તુમાં વિચાર નથી કરતા? જેમ જેમ આપણે અલ્લાહની ખિલકત બાબતે વિચાર કરતા જશું એમ એમ આપણી મારિફતમાં વધારો થશે. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આસમાન તરફ નજર કરતા, વિચાર કરતા અને કુરાનની આ આયત પડતા, વૈલુન મન કરહા વલમ યતફક્કર ફીહા, કે વાય ભાઈ ઇન્સાન ઉપર કે જે કુરાન તો પડે છે પરંતુ અલ્લાહની ખિલકત બાબતે વિચાર નથી કરતો. હવે જેમ જેમ આપણે અલ્લાહની ખિલકત બાબતે વિચાર કરશું, ખુદાવંદ આલમ અવારનવાર જમીન અને આસમાનની ખિલકત બાબતે વાત કરે છે. કારણ કે બહુ અઝીમ શાન ખિલકત છે કે જેના બારામાં આપણું ઇલ્મ જાણે નહીં બરાબર છે. આપણા શરીરમાં ખુદાવંદ આલમે એવી ખિલકત રાખી છે કે અગર જો એને સમજવા બેસીએ તો આપણું ઇલ્મ થાય નથી. આંખની ખિલકત શું છે, કાનની ખિલકત શું છે, જબાનની ખિલકત શું છે, આપણા શરીરમાં હાડકાઓ છે એની ખિલકત શું છે, દાંત એની ખિલકત શું છે. એક એક ખિલકત બાબતે વિચાર કરીએ ખુદાની અઝમત અને મારિફત આપણને હાસિલ થશે. અને જ્યારે આ અઝમત હાસિલ થશે, મારિફત હાસિલ થશે તો એ વસ્તુ આપણી જિંદગીમાં અસર કરશે. પહેલો અસર ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, કે આ મારિફતનો અસર ઇન્સાનની જિંદગીમાં શું આવી શકે? મન અલ્લાહ અહબ્બહુ, કે જે કોઈ ઇન્સાન અલ્લાહની મારિફતને હાસિલ કરે છે, અલ્લાહને ઓળખી લે છે તો અલ્લાહ સાથે મોહબ્બત કરવા લાગે છે. એક એક્ઝામ્પલ દેતો જાઉં. આપણે બધાને ખબર છે મૌલાએ કાયનાત હઝરત અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ રાતના અંધારામાં ઊભા રહી અને જ્યાં ગરીબો અને મિસ્કીનો રહેતા હતા, રાતના અંધારામાં જઈ અને એના બાજુમાં એક એક રોટલી રાખી આવતા હતા. બરાબર છે? ઇમામ રોટલી રાખી આવતા હતા. ચોથા ઇમામની પણ એ સીરત હતી કે રાતના અંધારામાં ઊભા થાય, રોટલીનું પોટલું લે અને બધાની જગ્યા ઊભા એક એક રોટલી રાખે. જ્યારે સવારે ઉઠે તો એ લોકોનું ખાવાનું એ લોકો પાસે હોય. પણ એ લોકોને ખબર નહીં હતી કે આ કોણ મોકલાવે છે. પછી જ્યારે ઇમામ અલી અલૈહિસ્સલામની શહાદત વાકે થઈ અને એ રોટલી આવતી બંધ થઈ ત્યારે ખબર પડી. ત્યારે એ મોહબ્બતનો જોશ જે છૂટે છે એ અસલન આંખોમાંથી આંસુ નીકાળી નાખે છે. હત્તા કે એ માણસ કે જે ઇન્શાઅલ્લાહ આપણે વાત કરશું 21મી તારીખે, કે એ પાસે આવી ઇમામ એના પોતાના હાથથી ખવડાવતા એ નાબીનાને આંધળો હતો. પછી જ્યારે ખબર પડે છે કે કોણ હતું મને ખવડાવવા વાળું, ઇમામ અલી એની શહાદતની ખબર સાંભળે છે, એની કબ્ર ઉપર જઈ રોઈ રોઈને પોતાની જાન દે છે. શું કામ? અત્યાર સુધી ઓળખતો નહીં હતો તો મોહબ્બત નહીં હતી, પરંતુ જ્યારે ઓળખ્યો તો પોતાની જાન દઈ દીધી રોઈ રોઈને કે આવો મારો ઇમામ હતો. એવી જ હાલત આપણી છે. આપણે આપણા પરવરદિગારને ઓળખતા નથી એટલા માટે મોહબ્બત નથી. ખુદા આપણને રોજ રિસ્ક આપે છે, શ્વાસ લેવાની તાકાત આપે છે, બોલવાની તાકાત આપે છે, રોજ નવી હયાત આપે છે. એટલે સુધી કે ખુદાવંદ આલમે
એક હદીસે કુદસીમાં બયાન કરે છે, આય મારા બંદા, હું તને રોજ નવું રિસ્ક આપ્યા કરું છું. તારા પાસે જે ગોડાઉનમાં ભર્યું છે એ તારો રિસ્ક નથી. તારો રિસ્ક એ છે કે જે હું તારા સુધી પહોંચાડું છું. આ રિસ્ક હું તારા સુધી પહોંચાડું છું, પણ તારા તરફથી રોજ મને ગુનાહ મળે છે. રોજ તારો રિપોર્ટમાં ગુનાહની માસિયત હોય છે. મતલબ શું છે કે આપણે હજી ખુદા સાથે મોહબ્બત નથી રાખી. તો જરૂરી છે કે આપણે અલ્લાહની મારિફત હાસિલ કરીએ કે જેથી ખુદાની મોહબ્બત આપણી પાસે આવે. આ પહેલી વસ્તુ. દુઆએ કુમૈલમાં એક જુમલો આપણે પડતા હોઈએ છીએ, યા ગાયતા આમાલિલ આરિફીન, એ જાણકાર લોકોના રિઝલ્ટ. આપણે અત્યારે જે પણ કામ કરીએ છીએ, તમે આ દર્શમાં આવો છો, તમારો મકસદ શું છે? યા તો બે વસ્તુ જાણવા મળે, યા પછી દર્શનો સવાબ મળે કે જેથી જન્નત તમને મળી જાય. બરાબર છે? જન્નત. આપણે રોઝા રાખીએ છીએ શું કામ? આપણે ગુનાહ માફ થાય ને જન્નત મળે. નમાઝ પઢીએ છીએ શું કામ? આપણા ગુનાહ માફ થાય, આપણને સવાબ મળે, જન્નતમાં હોર મળે. પણ નહીં, જ્યારે આપણે ખુદાને ઓળખી લેશું, ખુદાની મારિફત આપણામાં આવી જશે, તો એ મોહબ્બતમાં એવો વધારો થશે કે ખુદા જન્નત દે કે ના દે, ખુદા મને હોર આપે કે ના આપે, પણ નહીં, મારો ખુદા ખુદા છે. મૌલાએ કાયનાત મારિફતની ઈ મંઝિલ સુધી પહોંચ્યા કે કહે છે કે હે મારા પરવરદિગાર, હું ના જહન્નમના ખૌફથી તારી ઇબાદત કરું છું, ના જન્નતની લાલચમાં તારી ઇબાદત કરું છું, પણ નહીં, તને લાયક સજદો કરું છું. તું એવી ઝાત છો કે તારી બારગાહમાં સજદો કરવો જોઈએ. તું એવી ઝાત છો કે તારી ઇબાદત રાખવી જોઈએ. એટલા માટે હું ઇબાદત કરું છું. આ મોહબ્બત. જ્યારે મોહબ્બત આવે છે તો પછી સ્વાર્થ અને ફાયદો વચમાંથી ચાલ્યો જાય છે. અત્યારે આપણે જે છે યા તો ડરના કારણે ખુદાની ઇબાદત કરશું, યા પછી લાલચના કારણે, આપણા સ્વાર્થના કારણે. પણ નહીં, ખુદાની જ્યારે મારિફત આવી જશે તો મોહબ્બત આવશે. મોહબ્બત આવશે તો પછી જહન્નમ પણ રસ્તામાંથી ચાલી જશે અને જન્નત પણ ચાલી જશે. ખુદાયા ખુદા પૂછો એટલા માટે હું તારી ઇબાદત કરું છું. માટે જરૂરી છે કે આપણે ખિલકતે કાયનાતમાં વિચાર કરીએ કે ખુદાએ શું શું આપણા માટે કર્યું છે. ખુદા કઈ હસ્તીનું નામ છે, ખુદા કઈ ઝાતનું નામ છે, ખુદાએ શું શું પેદા કર્યું છે. જ્યારે આ મારિફત આવતી રહેશે ત્યારે આપણી મોહબ્બતમાં, ખુદા સાથેની મોહબ્બતમાં વધારો થશે. ઇન્શાઅલ્લાહ કોશિશ કરીએ કે આપણે કુરાન ઉપર વિચાર કરીએ, અલ્લાહની ખિલકત બાબતે વિચાર કરીએ, જન્નત અને જહન્નમની ખિલકત વિશે વિચાર કરીએ, મૌત અને હયાત વિશે વિચાર કરીએ, તો આપણને અલ્લાહની અઝમત અને મારિફત સમજાશે અને આપણે અલ્લાહ સાથે મોહબ્બત કરવા લાગશું. આજે એક જ વસ્તુ થઈ. ઇન્શાઅલ્લાહ આવતીકાલે પણ આપણે આ વસ્તુને આગળ વધારશું કે મારિફત આપણી જિંદગીમાં શું અસર રાખે છે. અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ, પરવરદિગાર બિહક મોહમ્મદ વ આલ મોહમ્મદ, हमारा गुनाह कबीरा सगीरा ने माफ फरमा. खुदा बहक मोहम्मद व आल मोहम्मद हमारी मुश्किलातों ने आसान फरमा. खुदा हमने तारी मारिफत नसीब फरमा. खुदा बहक मोहम्मद व आल मोहम्मद जे मोमिन ने मोमिनात परेशान हाल છે ખુદાયા, એ મોમિન ભાઈ કે જે કિડનેપ થઈ ગયા છે, ખુદાયા એમને જલ્દ જલ્દ રિહાઈ નસીબ ફરમા. તમામ મોમિન મોમિનાત ની મુશ્किलात आसान फरमा. खुसूसन शियान हैदर कर्रार, खुसूसन इराक ना शियाओं ने जान माल इज्जत आबरू में हिफाजत फरमा. हजरत आयतुल्लाह सिस्तानी और दीगर मराजों ने सेहत व सलामत के साथ लंबी उम्र इनायत फरमा. खुदा बहक मोहम्मद व आल मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ने ज़हूर जल्द आजिल फरमा. आने मुनिनात सर मुशमार फरमा. रब्बना तक़ब्बल